नमस्कार मित्रों, हर हर महादेव, जय माताजी। रहस्यों का ज्ञान चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે જાણશું કે ખરેખર ઝોપડી કોને કહેવાય। ઝોપડી એટલે શું? આપણે વારંવાર સાંભળતા હોઈએ કે લાલબાઈ ઝોપડી, ફૂલબાઈ ઝોપડી। તો આ બધી ઝોપડી જે છે એ શું છે અને ખરેખર છે કોણ? પણ આપણે એક વિનંતી છે મિત્રો કે આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી તો અમારી ચેનલને પ્લીઝ વિનંતીથી સબસ્ક્રાઈબ કરી લો અને અમારા વિડીયોને લાઈક પણ કરો, એવી આપને વિનંતી। તો આગળ આપણે જાણીએ કે ખરેખર જો ઝોપડીની વાત કરીએ ને તો આ બધી ઝોપડી જે છે તે મા ભગવતી મહામાયા 10 મહાવિદ્યા જે છે એ 10 મહાવિદ્યાની શક્તિ છે અને મા મેલડીમાં ની સાથે અને સંગાથે રહે છે। કોઈએ જાણ્યું કે વાંચ્યું ન હોય પણ આનો ઉલ્લેખ ઘણા બધા ધર્મગ્રંથોની અંદર છે। આપણે જે લાલબાઈ ફૂલબાઈની વાત કરીએ છીએ, સાંભળીએ છીએ, તે ખરેખર 10 મહાવિદ્યાની જે શક્તિ ધુમાવતી છે તેનું એક સ્વરૂપ છે અને ઝોપડીનું સ્થાન અને નિવાસ સાચું સ્મશાનમાં હોય છે। પછી કઠણ કાળજાનો કોઈ માણસ હોય, પુરુષ હોય, તે આ ઝોપડીને સિદ્ધ કરે છે અને જાપે અથવા પોતાના કામ કરવા એને મોર કરે છે અને એને આગેવાની આપે છે, એટલે એને ઝોપડી કહેવામાં આવે છે। આ ઝોપડીની સાધના બહુ જ કઠણ હોય છે અને જેવા તેવા કરી શકતા નથી, કારણ કે તેની સાધના કરવા માટે વજ્રનું કાળજું જોઈએ। વજ્રનું કાળજું હોય ને તો આ ઝોપડીની સાધના થઈ શકે। બધી ઝોપડીની અલગ અલગ સાધના હોય છે। ઝોપડી શું માગે એનું ક્યારેય નક્કી ન હોય, એ આવીને ગમે એ માગે, એટલે ધ્યાન રાખવું પડે। થોડી પણ જો ભૂલ થઈ જાય તો કાં તો મગજ છટકી જાય અને કાં જીવ ગુમાવવો પડે, એટલી ભયંકર અને અતિ પ્રચંડ આ ઝોપડીઓની સાધના હોય છે। એટલે ક્યારેય પણ સાચા ગુરુ વગર કે સાચી માહિતી વગર, જાણ્યા જોયા વગર ઝોપડીની તો નહીં પણ કોઈ પણની સાધના કરવી નહીં, નકર શું થાય કે લુગડા ખંભે નાખી અને આટા મરવા પડે, એવી પરિસ્થિતિ ઊભી કરી દે, એવી બધી આ સાધનાઓ હોય છે। હા, ખાલી તમે સાચા ભાવે કોઈ પણ ઝોપડી છે, માતાજી છે કે કોઈ પણની તમે ભક્તિ કરો, પૂજા કરો તો તમને રાજ પણ કરાવે અને તમારા ધાર્યા કામ પણ કરે છે। એટલે જાણ્યા જોયા વગર કોઈ દી કોઈ પણ દેવનો છાળો કરવો નહીં, નકર તમારી ઉપર ઘોર સંકટ આવશે। અને આ બધી ઝોપડી કોઈ દી એકલી હોતી નથી, તેની સાથે ભયંકર અલગ અલગ વીર હોય છે અને તેનું પોતાનું એક અલગ ખાતું હોય છે કે જેમાં ઘણા બધા એવા મેલા દેવ હોય છે। માટે ક્યારેય જાણ્યા વગર કાંઈ કરવું નહીં। અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે, યુટ્યુબ ઉપર, ઇન્ટરનેટ ઉપર ઘણી બધી એવી સાધનાઓ ફરે છે કે જે જાણ્યા વગર ક્યારેય કરતા નહીં, નકર મુસીબતમાં મુકાઈ જશો। કારણ કે બધી સાધના જાણ્યા જોયા વગરની ખોટી વિધિની હોય છે, કારણ કે એમાં સાચી વિધિ હોતી નથી। માટે તમારા કુળદેવી અને તમે જેને માનતા હોય તેની ઉપર વિશ્વાસ રાખવો અને કોઈ સાધના કરવી જાણ્યા વગર ન કરવી। હા, કદાચ તમે કોઈ સાધના કરવા માગતા હોય તો કોઈ સાચો વ્યક્તિ હોય તમારી પાસે, કોઈ સાચો ગુરુ હોય, તમને બધી જાણકારી પૂરી પાડી શકે એમ હોય, કઈ રીતે સાધના કરવી, કેવો મંત્ર છે, કઈ વિધિથી કરવી, તો તમે કરી શકો। તો બસ મિત્રો, આજે આટલું જ। આગળના વિડીયોમાં આપણે આનાથી પણ સારો કાંઈ જાણકારીનો વિડીયો જોઈશું। ફરીવાર મિત્રો આપને એક વિનંતી કે અમને પ્રોત્સાહન મળી રહે એ માટે આપને અમારા વિડીયો ગમતા હોય તો મિત્રો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, હર હર મહાદેવ।